નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 11 વિષય ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપણે ભણીશું ગુજરાતી પ્રથમ ભાષા એટલે કે આપણી માતૃભાષા, જેમાં આપણે પદ, નવલિકા, ચરિત્ર નિબંધ, લોકગીત, ખંડકાવ્ય, ઉર્મી કાવ્ય, ગઝલ, નિબંધ, અહેવાલ, પૂરક વાચન જેવા અનેક મુદ્દાઓનો અભ્યાસ કરીશું. આજે આપણે એમાં પહેલું કાવ્ય ભણવા જઈ રહ્યા છે, જે કાવ્ય છે નાવિક વર્તો બોલ્યો. તો શરૂ કરીએ. આપણે ધોરણ 11માં પ્રથમ કાવ્ય નાવિક વર્તો બોલ્યો, જેના કવિ છે ભાલણ. ભાલણનું અન્ય નામ પુરુષોત્તમ હતું, જેઓ જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ હતા અને જેમની અટક ત્રવાડી હતી. ઉપરાંત તેમનું વતન પાટણ હતું. સંસ્કૃત તેમજ વ્રજ ભાષાનું તેઓ જ્ઞાન ધરાવતા હતા. ભાલણે નળાખ્યાન, જાલધર આખ્યાન, ધ્રુવ આખ્યાન, ચંડી આખ્યાન, મૃગી આખ્યાન, રામ વિવાહ જેવા અનેક આખ્યાનો તેમણે આપ્યા છે. આજે આપણે જે કવિતાનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે તે કવિતા નાવિક વર્તો બોલ્યો વાલ્મીકી રચિત રામાયણમાંથી આ પ્રસંગ લેવામાં આવ્યો છે, જેમાં અયોધ્યા છોડીને વનવાસમાં જ્યારે રામ, પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણજી સાથે વનમાં જઈ રહ્યા છે અને માર્ગમાં તેમને જ્યારે નદી પાર કરવાનો પ્રસંગ આવે છે, ત્યારે આ કેવટ પ્રસંગ અહીં મૂકવામાં આવ્યો છે. રામને નદી પાર કરીને બીજી પાર જવાનું હોય છે અને તેમને હોડીની જરૂરત પડે છે. આ સમયે રામ, લક્ષ્મણ અને સીતા માતાને હોડીની જરૂર પડે છે. ત્યારે જે રામ અને લક્ષ્મણજી અને સીતા માતા સાથે નાવમાં બેસવા જ જાય છે, ત્યારે જે નાવનો માલિક છે, નાવડીનો, હોડીનો માલિક છે, તે નાવિક પ્રભુ શ્રી રામને પોતાની નાવમાં બેસાડવાની ના પાડે છે. તે લક્ષ્મણજી અને સીતા માતાને તો નાવમાં બેસાડવા માટે કહે છે, પણ રામને ના પાડી દે છે. શા માટે તે રામને ના પાડે છે? કે ઋષિના શાપથી અહલ્યા, જે પથ્થર હતી તે અહલ્યા રામની ચરણ રજથી જીવિત સ્ત્રી બની ગઈ હતી. આવી એક કથા રામાયણની હતી જે નાવિકે સાંભળી છે. આથી નાવિકે કહ્યું કે જો રામની ચરણ રજથી પથ્થર પણ અહલ્યા એટલે કે સ્ત્રી બની જતી હોય, તો પછી રામના ચરણ જો મારી હોડીને, મારી નાવને સ્પર્શે તો મારી નાવ પણ સ્ત્રી બની જાય. આવી સમજ, આવી ભોળી સમજ નાવિકને મૂંઝવે છે. તે મૂંઝવણ અનુભવે છે. નાવિકને વિચાર આવે છે કે જો પ્રભુ શ્રી રામ તેની નાવમાં બેસશે અને તેમની ચરણ રજથી તેમની હોડી સ્ત્રી બની જશે તો તે શું કરશે? કેમ? તો કે તેની એક પત્ની તો ઘરે છે, એક સ્ત્રી તો ઘરે છે, અને રામની ચરણ રજથી આ બીજી સ્ત્રી થઈ જાય એટલે કે હોડી પણ સ્ત્રી બની જાય તો બંને સ્ત્રીઓનું તે ભરણ પોષણ કેવી રીતે કરી શકે? તેની આજીવિકાનું, રોજીરોટીનું એકમાત્ર સાધન એની આ હોડી છે, જે છીનવાઈ જાય. આથી નાવિક મૂંઝવણ અનુભવે છે અને ત્યારે ગુરુ વિશ્વામિત્ર નાવિકની મૂંઝવણ દૂર કરવા માટે વચ્ચેનો એક માર્ગ કાઢે છે. તે નાવિકને સમજાવે છે કે આવું કદી હોય નહીં,
કે પ્રભુના ચરણ રજથી તારી હોળી સ્ત્રી બની જાય, છતાં પણ તારી ચિંતાને હું દૂર કરીશ. તેઓ નાવિકને કહે છે કે તમે ગંગા જળ લઈને આવો અને રામના પગ તમે પાણીથી ધોઈ નાખો, ગંગાજળથી ધોઈ નાખો. કેમ? તો કે જો ગંગાજળથી પ્રભુ શ્રી રામના પગ ધોવાઈ જશે તો તેમના પગની જે ધૂળ છે, જે રજ છે, તે નીકળી જશે અને તેમના ચરણ, તેમના પગ સ્વચ્છ થઈ જશે. અને પછી તેઓ જો તમારી હોળીમાં બેસશે તો તમારી હોળી સ્ત્રી થતાં બચી જશે. અંતે ભોળો નાવિક એટલે કે પ્રભુની સેવા કરવા ઈચ્છતો, પ્રભુના પગ ધોવા ઈચ્છતો નાવિક રામના પગ ધુએ છે, ગંગાજળ લઈને રામના પગ ધુએ છે અને અંતે સંતોષ પામે છે. મૂંઝાતા નાવિકનું ભોળ પણ પરોક્ષ રીતે શ્રી રામના ચરણ ધોવાની તેની હોશિયારી અને મધ્યસ્થી વેવા ગુરુ વિશ્વામિત્રની કુને અને સર્વજ્ઞ શ્રી રામનું માર્મિક હાસ્ય આખ્યાનખંડને વધુ રસપ્રદ બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ કાવ્ય શરૂ કરીએ છીએ. નાવિક વળતો બોલ્યો. શું કહે છે? પહેલાં હું કાવ્યનું પઠન કરી જાઉં છું, તે જરા ધ્યાનથી તમે સાંભળજો, કાવ્યમાં ધ્યાન આપજો. પ્રથમ કાવ્ય છે નાવિક વળતો બોલ્યો. નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ, સાત સૌ કે નાવે બેસો, નહીં બેસારું રામ. નાવિક કહે છે સાંભળો મારા સ્વામ, સાત સૌ કે નાવે બેસો, નહીં બેસારું રામ. કેમ? વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી અપાર, અહલ્યાતા થઈ સ્ત્રી સહી, પાષાણ ફીટી નાર. આજીવિકા મારી એ છે, જુઓ મન વિવેક, સ્ત્રી થાતા વાર ન લાગે, કાષ્ઠ પાષાણ એક. આજીવિકા મારી ભાગે, આગે એક સ્ત્રી છે ઘેર. નાવિક કહે છે કે એનાથી મારી આજીવિકા, મારી રોજીરોટી દૂર થઈ જશે. એક સ્ત્રી ઘેર છે, ઉપરાંત બીજી સ્ત્રી થઈ જાય તો બે મળીને શું જમે, હું શી કરું તાપે. હસી વિશ્વામિત્રી બોલ્યા. હસીને વિશ્વામિત્ર કહે છે, ચરણ રેણે સ્ત્રી થાય તે ગંગાજળ લઈને પખાલો હરી પાય. તેના માટે તમે ગંગાજળ લઈને હરીના પગ પખાલો, એટલે કે ધોઈ નાખો. હસીને હરી હેઠા બેઠા રામ અશરણ શરણ, નાવિકે ગંગાજળ લઈને પખાલ્યા તા ચણ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે કવિતાનો ભાવાર્થ જોઈશું. શું કહે છે? નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ. એટલે કે નાવિક ફરીને કહે છે કે હે પ્રભુ, સ્વામ એટલે સ્વામી, પ્રભુ, તમે મારી વાત સાંભળો. કઈ વાત સાંભળો? સાત સૌકે નાવે બેસો, નહીં બેસારું રામ. સાત સૌકે એટલે બધા જ નાવમાં તમે બેસી જાઓ, પણ આ મારી નાવડીમાં હું પ્રભુ શ્રી રામને બેસાડીશ નહીં. કેમ? તે નાવિક પ્રભુ શ્રી રામને બેસાડવાની ના પાડે છે. બધાને જ કહે છે, સીતા માતા, લક્ષ્મણજી, વિશ્વામિત્રને બધાને જ કહે છે કે તમે નાવમાં બેસી જાઓ, પણ હું પ્રભુ શ્રી રામને મારી નાવમાં બેસાડીશ નહીં. શા માટે બેસવાડવાની ના પાડે છે? તો કે નાવિક કહે છે કે મેં વાર્તા સાંભળી છે, મેં તમારી એક વાર્તા સાંભળી છે. કઈ વાર્તા સાંભળી છે? તમારી જે ચરણ રેણ છે, ચરણ એટલે પગ અને રેણ એટલે ધૂળ, તમારા પગની જે ધૂળની વાર્તા છે, કથા છે, એ તે મારી સાંભળી છે. તમારા ચરણ રેણ, તમારા પગની ધૂળની કથા સાંભળી છે. કઈ કથા સાંભળી છે? તો કે આગળ નાવિક કહે છે કે અહલ્યાતા સ્ત્રી સહી. શું કહે છે? ફરીથી જોઈએ. અહલ્યાતા થઈ સ્ત્રી સહી, પાષાણ ફીટી નાર. કે તમારી ચરણ રેણ, તમારી પગની ધૂળથી એક પથ્થર, પાષાણ એટલે પથ્થર, એ પથ્થરમાંથી
તમારા પગની ધૂળ તમારા પગ પથ્થરને લાગતા જ એ અહલ્યા એટલે કે સ્ત્રી બની ગઈ હતી. આવી તમારી મેં વાર્તા સાંભળી છે કે તમારા પગની ધૂળ લાગવાથી એક પથ્થર પણ સ્ત્રી બની જાય છે. આગળ નાવિક કહે છે, શું કહે છે કે આજીવિકા મારી એક છે, આજીવિકા મારી એ છે, જુઓ મન વિવેક. આજીવિકા એટલે રોજીરોટી, મારા જીવન ગુજારવાનું એકમાત્ર સાધન આ હોળી છે. તમે એ ધ્યાનથી જુઓ. આ હોળી મારી જીવન જીવવાની એક પૂંજી છે, તે તમે ધ્યાનથી જુઓ. તેને સ્ત્રી થતા વાર ન લાગે, એટલે કે જો તમારી ચરણ રેજ તમારા પગની ધૂળ આ મારી હોળીને લાગશે તો એને સ્ત્રી થતા વાર નહીં લાગે. જો તમે પથ્થરમાંથી પથ્થરને પગ લગાડો અને એ સ્ત્રી થઈ જાય, અહલ્યા થઈ જાય, તો પછી આ મારી હોળીને એટલે કે એક માટીને એટલે કે એક લાકડાને જો તમારો પગ લાગે તો એ પણ સ્ત્રી બની જાય. એટલે હું બધાને નાવમાં બેસાડીશ પણ તમને નાવમાં નહીં બેસાડું. આગળ નાવિક રામને, પ્રભુ શ્રી રામને કહે છે કે જો તમે મારી નાવમાં બેસવા જાઓ અને મારી નાવ સ્ત્રી બની જાય તો મારું શું થાય? મારો પરિવાર, મારું જીવન ગુજારો કેવી રીતે કરી શકું? એટલે આગળ નાવિક કહે છે કે આજીવિકા ભાગે મારી આગે એક સ્ત્રી છે ઘેર, બે મળીને શું જમે હું સી કરું તા પે. શું કહે છે નાવિક કે આજીવિકા ભાગે મારી રોજીરોટી છીનવાઈ જાય. જો તમે નાવમાં બેસો ને નાવ સ્ત્રી બની જાય તો મારી રોજીરોટી છીનવાઈ જાય. ઉપરાંત આગળ નાવિક કહે છે કે જો તમે નાવમાં બેસો અને એ સ્ત્રી બની જાય તો એ સ્ત્રીને હું શું કરું? ઉપરાંત કહે છે કે એક સ્ત્રી તો મારી ઘરે છે, એટલે કે એક પત્ની તો ઘરે છે, અને બીજી આ હોળી પણ જો સ્ત્રી બની જાય તો બેને હું કેવી રીતે ભરણ પોષણ કરું? બે મળીને શું જમે, બંનેને શું જમાડું, બંનેનું ભરણ પોષણ કેવી રીતે કરું એ તમે સાંભળો. સી કરું તા પેર, કેવી રીતે એમનો જીવન ગુજારો હું કરી શકું? આ બધી વાતો નાવિક અને રામની જે વાત છે તે ત્યાં ઊભા રહેલા વિશ્વામિત્ર બધું સાંભળે છે. અને પછી હસીને વિશ્વામિત્ર નાવિકને કહે છે, માર્મિક હાસ્ય સાથે વિશ્વામિત્ર નાવિકને કહે છે કે ચરણ રેણે સ્ત્રી થાય. ચરણ એટલે પગ અને રેણ એટલે ધૂળ. પગની ધૂળથી કોઈ દિવસ સ્ત્રી બને ના બને. આથી નાવિકની મૂંઝવણ દૂર કરવા માટે ગુરુ વિશ્વામિત્ર નાવિકને કહે છે કે હે નાવિક, કોઈ દિવસ પગની ધૂળથી સ્ત્રી બની શકે નહીં, અને છતાં જો તમને એવી શંકા હોય તો હું તમારી એ શંકા દૂર કરી શકું છું. તમે મારી વાત સાંભળો. તમે એક કામ કરો, તમે ગંગાજળ લઈને આવો અને એ ગંગાજળથી તે માટે ગંગાજળ લઈને પખાલો હરી પાય. પખાલો એટલે ધુઓ, હરિ એટલે પ્રભુ અને પાય એટલે પગ. તે માટે તમે પ્રભુ શ્રી રામના પગ ધોઈ નાખો. શેનાથી? ગંગાજળથી. આથી જો તમે ગંગાજળથી પ્રભુના પગ ધોઈ નાખશો તો એમના પગમાં રહેલી ધૂળ નીકળી જશે, અને આથી એ તમારી નાવમાં બેસે તો તમારી નાવ હોળી બની શકશે નહીં. હસીને હરી હેઠા બેઠા. આગળ જ્યારે વિશ્વામિત્રએ નાવિકને કહ્યું કે તમે ગંગાજળ લઈને પ્રભુ શ્રી રામના પગ ધુઓ, ત્યારબાદ નાવિક ગંગાજળ લઈને આવે છે અને પ્રભુના પગ ધોવા જાય છે. તે સમયે પ્રભુ શ્રી રામ
મીઠું હાસ્ય કરીને નીચે બેસી જાય છે અને નાવિકે ગંગાજળ લઈને પખાલ્યા તા ચણ, એટલે નાવિકે ગંગાજળ લીધું અને પછી પ્રભુ શ્રી રામના પખાલ્યા તા ચણ, એમના પગ ગંગાજળથી ધોઈ નાખ્યા. આથી પ્રભુ શ્રી રામના પગની ધૂળ નીકળી ગઈ અને ત્યારબાદ તે એટલે કે નાવિક પ્રભુ શ્રી રામને હોડીમાં બેસાડે છે. નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ, સાત સૌકે નાવે બેસો, નહીં બેસારું રામ. આ કાવ્ય અહીંયા પૂર્ણ થાય છે. જે વિદ્યાર્થી મિત્રોને આ કાવ્યમાં જરા પણ શંકા હોય, કોઈ પણ શબ્દમાં સમજ ન પડી હોય, એ વિદ્યાર્થી મિત્રો જ્યારે શાળામાં આવે છે પેપર આપવા માટે ત્યારે અહીંયા પૂછી શકો છો જો કોઈ પણ પ્રશ્ન હોય તો. ઉપરાંત વિદ્યાર્થીઓએ ધોરણ 11ની ગુજરાતી વિષયની નોટબુક બનાવવાની છે, જેમાં શબ્દાર્થ, સ્વાધ્યાય ઉપરાંત નાવિક વિશેનું જે ભક્ત હૃદય છે એ વિશે 5 લાઇનમાં લખવાનું રહેશે. આપ સૌનો આજે ગુજરાતીના પ્રથમ પીરિયડમાં હું આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. થેન્ક યુ.